બાદમાં મસ્તાની ગેંગનો વધુ એક સાગરીત પોલીસના સકંજામાં આવ્યો છે। આરોપીએ તેના સાગરીતો સાથે મળીને જમીન દલાલ પર હુમલો કર્યો હતો। ઘટનાની વાત કરીએ તો 25 ડિસેમ્બરની સાંજે જમીન દલાલ કર્ણાવતી ક્લબ નજીક આવેલી ઓફિસમાં બેઠા હતા ત્યારે વ્યાજખોર ભાવેશ રબારી, દેવરામ અને 4 અજાણ્યા શખ્સો તલવાર, પાઇપો અને છરી જેવા ઘાતકી હથિયારો સાથે ઘૂસી આવ્યા અને જમીન દલાલના પેટ, બંને હાથ, બંને પગ પર હુમલો કરીને હત્યાનો પ્રયત્ન કર્યો હતો। જમીન દલાલે અગાઉ આરોપી સામે વ્યાજખોરોની ફરિયાદ નોંધાવી હતી। તેની અદાવત રાખીને આ હુમલો કરાયો હતો। પકડાયેલા આરોપી આનંદ રબારી કુખ્યાત ગુનેગાર છે। તેની વિરુદ્ધ અગાઉ પાટણ અને સરખેજમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અગાઉ જે પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ફર્સ્ટ પાર્ટી 11/14/2025 ભારતીય ન્યાય સંહિતા કલમ 109(1) વગેરે કામે મનીષભાઈ હિંમતભાઈ રાઠોડ ઉપર એક હિચકારો હુમલો કરવામાં આવેલ, જેના કામે આ કામના આરોપી આજરોજ આનંદ સનો પંકજભાઈ માણેકભાઈ રબારી કે જે અભ્યાસ કરે છે અને જે મુખ્ય આરોપી ભાવેશભાઈના સગા થાય છે તેને આજરોજ અટક કરવામાં આવેલ છે। સાયબર ગઠિયાવાડ